હાલો હેલો. હાલો. હા, આયુર્વેદિક કંપનીમાંથી વાત કરું સર. હા મેડમ, હવે હા બોલો ને. હા બોલો બોલો. તો મોઢું ગુટકા તમાકુ ખાતા હોય એના લીધે મોઢું ન ખુલતું હોય એવો કઈ પ્રોબ્લેમ છે? મેડમ મારે મુખ નથી ખુલતું. તો સાધનનું મુખ નથી ખુલતું. શું બોલો છો? સાધનનું મુખ નથી ખુલતું મેડમ. સોરી, ના લેવી પડશે શેઠ. હેલો. 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 હાલો. બોલો ને સર, ક્યાંની હાલો હાલો. મેડમ મારે એમાં એવું છે, મુખ નથી ખુલતું, મોઢાનું મુખ નથી ખુલતું. તો એ જ કહું છું, ગુટકા તમાકુ ખાવ છો એનાથી મોઢું ન ખુલતું હોય. હવે મેડમ મારે વ્યસનમાં તો એવું છે કે ધારો કે મારે કોઈ વ્યસન નથી એવું નથી, મારે બધું વ્યસન છે મેડમ. બરાબર છે. હા ડ્રિંક તો મારે રોજ ડેલી જોઈએ એક. બરાબર. ડ્રિંક સિવાય તો હું જીવી જ નથી શકતો. ઓકે સર. હા. જો અત્યારે એટલે તમને મોઢું નથી ખુલતું એ પ્રોબ્લેમ ના છે ના, ને? મોઢું એવું છે, મારે મોઢાની અંદર ભૂંગળી મૂકવી પડે ત્યારે ડ્રિંક થાય. તો મોઢું સાવ બંધ તે કરશે હા, તમારું. સાવ મોઢું બનશે મેડમ. ઓકે, તો સર વ્યસન કરવાનું મૂકી દો એટલું બધું. ડ્રિંક નહીં કરવાનું એમ? હા, ડ્રિંકની આદત છોડાવી તો એના માટે આવશે નો આલ્કોહોલ નામની દવા ના આવશે. મેડમ, મારે ડ્રિંક શરૂ કરીને પછી મોઢું થોડું થોડું ખુલવાની તૈયારી છે. એ પેલા સહેજે ના ખુલતું મેડમ. હા સર, અલગ પ્રકારનું તમારું. જે નો આલ્કોહોલ દવા આવે છે ને એ તમે જે દારૂ ને એવું પીવો છો ને એના માટેની આવશે. હા. અને જે મોઢું ન ખુલતું હોય તીખું મસાલેદાર તો નથી એના ખાવાનું એના માટે શું કરવું પડે? દવા તમારે લેવાની હોય તો એડ્રેસ એવું લખવાનું એટલે તમને ઘરે મળી જશે પાર્સલ ઘરે આવે પછી પૈસા આપવાના છે. શું મેડમ? પાર્સલ ઘરે આવે પછી પૈસા આપવાના અને તમારે દવા લેવાની હોય તો એડ્રેસ મારે લખાવવાનું એટલે મેડમ ઘરે મળી જાય. સેક્સનો પ્રોબ્લેમ બહુ છે. હે? સેક્સનો પ્રોબ્લેમ બહુ છે. શેનો પ્રોબ્લેમ છે? સેક્સનો મેડમ, સેક્સનો. ઓકે, એના માટે નથી સર. તો આપણે એના માટે શું કરવું પડે? એના માટે તમારા મેરેજ થઈ ગયા છે? ના મેડમ, મેરેજ હવે કોઈ છોકરી હોય ધાનમાં તો તમે વાત ચલાવો ને મારી આગળ. હું મેરેજ બ્યુરોમાંથી નથી વાત કરતી સર. હા. કંપનીમાંથી વાત કરું છું. એવું હોય? હા, ઘરે મમ્મી પપ્પા છે તો એને કયો એને ગોતી દેશે. તમારે વાત ચલાવશે તમારી મેરેજની. તમારે મેડમ મેરેજ થઈ ગયા બાકી? હા, મારા થઈ ગયા છે. એવું? તો સેક્સ કેવી રીતે કરવાની? ઘરે પૂછવા જો, ઘરે કે કઈ રીતે કરવું ને એ બધું. એવું હોય? હા. તો તમે કઈ રીતે કરો? છોકરી બારી નથી ને વાત કરવાનું એ ચાલુ કરી દીધું છે. એમ નહીં ઘરે મેડમ, જવું સંસ્કાર આપે છે તમને. તમે કઈ ટાઈપનું તમને આમ પસંદ આવે?